ફિક્સ પેના કર્મચારીઓના ગ્રુપના વાયરલ મેસેજથી હડકંપ મચી ગયો। ટીમ રિમૂવ ફિક્સ પે નામના ગ્રુપમાંથી ચેટ વાયરલ થતા અનેક સવાલ ઉઠ્યા। કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો મેસેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। હમણાં કરપ્શન કરતા નહીં તેવી ચેટ વાયરલ થતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। વિજય પટેલ નામના કર્મચારીએ લખ્યું કે હું હમણાં કરપ્શન કરીશ જ નહીં, સરકાર આપણા પર નજર રાખીને બેઠી હોવાનો મેસેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। કોઈ પણ મિત્ર કરપ્શન કરતા પકડાશે તો ડિસમિસ થશે તેવો પણ તેમાં ઉલ્લેખ છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, ફિક્સ પેના કર્મચારીઓના ગ્રુપમાં જે વાયરલ મેસેજ સામે આવ્યા છે, શું મેસેજ છે આની અંદર અને શું કહેવામાં આવ્યું છે તેમાં? જો ફિક્સ પે ની સામે લડત ચલાવી રહ્યા છે સરકારી કર્મચારીઓ અને તેમનું એક ગ્રુપ છે ટીમ રિમૂવ ફિક્સ પે અને આ ગ્રુપની ચેટ વાયરલ થઈ છે। આમાં નામ જે બતાવે છે એ નામ વિજય પટેલ નામના કોઈ ગ્રુપનો સભ્ય છે અને તેમણે આની અંદર લખ્યું છે કે બધા મિત્રોને એક જ વિનંતી છે, શહીદ બનવા માટે તૈયાર રહો અને આ ફિક્સ પે માટે આંદોલન કરો, બાકી અહીં બોલવાથી અથવા ટ્રેન્ડ ચલાવવાથી કશું થવાનું નથી। આ સ્વાભાવિક તેઓનો આંદોલન રિલેટેડ મેસેજ હોઈ શકે, પરંતુ આ જ મેસેજમાં તે આગળ લખે છે અને એક બીજી વાત, આપણા કોઈ પણ મિત્રએ હમણાં કરપ્શન કરવું નહીં, આ સરકાર આપણી પર નજર રાખીને જ બેઠી છે। કોઈ પણ મિત્ર કરપ્શન કરતા પકડાશે તો સીધા ડિસમિસ જ કરશે, એ યાદ રાખવું। આ મેસેજ તે લખે છે અને સાથે એક રેફરન્સ પણ આપે છે